તો રાતના છે ને મેં 1:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વાતાવરણ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે અને વીજળીને જો જો હું થઈ ગયું. હા, વેલ જે આપણી હતી ને એ નીચે પડી ગઈ છે જો, અને ગાડી ઉપર જ હો પછી જો. અત્યારે છે ને મોન્ટુ બાબા આવી ગયા છે અહીં જોઈએ. ભાભીમાં એવી શક્તિ છે ને કે વાત પૂછોમાં વરદાન મળેલું છે. હે ગાઈસ, તો રાતના છે ને મેં 1:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મિત્રો ભયંકર વરસાદનું છે ને આમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. વરસાદ આવે છે પણ જો ગાજે છે જો વાતાવરણ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે અને વીજળીને જો વીજળી તડકારુની થાય છે અને વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે. ઉનાળામાં પહેલો વરસાદ આવે છે મિત્રો ભાવનગરની અંદર. અગાશીમાં હું સૂતો હતો ને ત્યાંથી નીચે આવવું પડ્યું કેમ કે વરસાદ જ એવો આવે છે. આમ જો ફુવાદ ન દે એવો જો દેખાય મિત્રો. અને બધે જો જો વીજળી કેવી થાય છે જો. આવું છે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જો તો કરી જો હવે હું છે ને ગુડ નાઇટ થઈ જાઉં ને કે મારી પર વીજળી પડે ને તો બ્લોગ નહીં આવે. એ કરતાં હું છે ને ગુડ નાઇટ થઈ જાઉં. તો ગુડ નાઇટ, સવારમાં આપણે મળીએ મિત્રો. હજે તો હું જાગ્યો, બ્રશ મેં કર્યું પહેલાં તો, અને જોયું ને ત્યાં તો મેં કીધું જો આ હું થઈ ગયું. જોવા તો કરી મિત્રો. હા, વેલ જે આપણી હતી ને એ નીચે પડી ગઈ છે જો, અને ગાડી ઉપર જ હો પછી જો. હવે તો કરે બધું આમ વેલનો આખો શો વિખાઈ ગયો આપણા. વરસાદ આવ્યો મિત્રો રાત્રે, અને જવા તો કરી વેલ આપણી પડી ગઈ નીચે. સુકાઈ ગયેલા પાંદડા તો એ ખરી ગયા. લીલી વેલ તે પણ નીચે પડી ગઈ. અહીંથી હાવ હેઠે આવી. હવે આ છે ને પાછી એવું લાગે ને તો બાંધીને પાછી ઉપર ચડાવવી પડશે. વરસાદના કારણે વેલે પણ પડી ગઈ નીચે. વરસાદ કેવો આવ્યો હશે તમે વિચારો તો. પવન ને એવું તો વાતાવરણમાં અંધારેલો જ છે. અહીંયા જો બધું પડી ગયું. અને ગાડીની હાલત જોવો તમે ખાલી કેવી થઈ ગઈ જો. હા, તમારા ભાઈની રાણી છે ગાડી છે ને મિત્રો. છે ને વેલ પાછી હરખી થઈ ગઈ છે અને અહીંયા બધું સાફ સફાઈ કરી નાખી છે. ગાડી સાફ કરી નાખી છે. વેલ છે ને દાદા હરખી કરી દીધી. હું બ્રશ કરતો હતો તો એ કરી નાખી છે હરખી. અને અત્યારમાં વાતાવરણ જુઓ તમે ખાલી કેવું છે, આમ ઠંડુ ઠંડુ મસ્ત મજા. આજે 7:30 પેલા કામે ન ગયા તો 8 વાગી ગયા કા. નિરાતે વરસાદ પાણી થયા તો બાવું છોડવું જોઈએ ને. હા, નિરાતે જવું પડે. એમાં એવું છે સાંજે છે ને 2 વાગે વરસાદ આવ્યો તો બધા ભાઈ જાઓ ઉતાવળમાં હેઠે બધું ઓકનું કરતા હતા. તો હોડતા હોય થોડાક મોડા એટલે વહેલા ન જગાય ને તો મોડા જઈ ગયા. મોડ થઈ ગયું કા. તો 8 વાગી ગયા તો હજી ગયા નથી. હા, હવે દાદા એનું બુલેટ કાઢશે પછી બુલેટમાં લઈને વહી જાય કા. જો બુલેટ કાઢ્યું દાદાએ. ગાડી આ નીકળે છે. હવે બધા ઘરે કામ જ જાય છે અને હું જાઉં છું શીખવા. ફેમિલી મિત્રો, અત્યારે છે ને ફઈના ઘરે પોગી ગયો છું અને શૂટ કરવાનું થોડુંક ભૂલાઈ ગયું કેમ કે ઉતાવળ હોય ને ગાડી આંકવાની હોય ને એમાં. તો પોગી જાય ને છે ને કામ કરવાવાળા બોલાયા છે. ફઈએ છે ને નોકરાણી રાખેલ છે એક, કેમ કે એને બહુ કામ વધી જાય છે એટલે કામ કરવાવાળા છે ને આવી ગયા છે. કામ કરવાવાળા બેને જો કામ બગાડ્યું બધું જો. હા, વાલ ખોલ નાખ્યો છે. કામ કરવા વાળા બેન ને છે ને આજે પગાર નથી આપવાનો, કામ વધારે છે એટલે. અને મારે છે ને જવાનું છે ઠેઠ 9:30 એટલે 4 લગી બ્લોગ અપલોડિંગ કરી નાખો ને અને થોડુંક એડિટિંગ કરી નાખો. સાહેબ ભાઈ મિત્રો છે ને જમવા પોગી ગયા છીએ અને શીખીને આજ તો ઘણું થોડુંક શીખ્યો છું. અને મિત્રો આજે હું તમને છે ને કહેવાનો છું કે મારા ઇન્સ્ટાગ્રામમાં છે ને 10K કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમે બધાનું થેન્ક યુ, કેમ કે તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં અડધા હશે અડધા નહીં હોય. તેના માટે થેન્ક યુ ભાઈ, મારી 10Kની ફેમિલી બનાવવા માટે. અને આ ભાઈ જઈને રહ્યા છીએ કા તડકાના આટો મારવા જઈને રહ્યા. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે એટલે જમવા બેસી ગયા છીએ. તું હું આમ જો
આ ફુવા ને કાકા કાંઈ બોલતા નથી, દરરોજ ને દરરોજ આમને બેઠા રહે. હે કાક બોલો ખરી? હા હા, ખાતા ખાતા ન બોલાય. લ્યો ગાંધીજી કહેતા હતા ખાતા ખાતા ન ખવાય. અમારા ફુવા કે ખાતા ખાતા ન બોલાય. લે એ બોલાઈ ગયું, બોલતા ન આવડ્યું, પોપટ થઈ ગયો. અને આ ધુલીબેન છે ને 4 રોટલી ખાવાની છે, કેરી મોળતી ને એટલે. કા ધુલી? હા વાળી જો કેરી એની હાટું મોળે છે એટલે છે ને રોટલી તો ખાય ને, રોટલી ન ખાય કોઈ. જો મોટો કેવો કર્યું જો, સાડા આપણને મારવાની એવું કરે. મિત્રો હવે છે ને જમી લીધું છે ને, હવે ડાયરેક્ટ છે ને હુવાનું છે ને, ડાયરેક્ટ છે ને સિલાઈ કામ કરવા હોય જાય. નિશાળ જો અને નિશાળ જો કેવી મસ્ત દેખાય છે અહીંથી. જો નવી આ બિલ્ડિંગ બની છે, પહેલાં જૂની હતી તે આ નવી બની છે. જો બધી રીતે મસ્ત થઈ ગયું, છોકરાને રમાયું. 5 hours later. મિત્રો અત્યારે છે ને મોન્ટુ બાબા આવી ગયા છે અહીં જોઈએ. આ મોન્ટુ બાબા તમે વિડીયો જોયો ને, કેમ કહેતા હતા કતો મોન્ટુ બાબા? मैंने सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई તો બધા કાલ આ નહોતી એની બદલે હારાવ હતો, તો આજ હારાવ નથી. ક્યાં ફોન નહીં જોવાનો. આ તો બધા લાઈક કરો, કયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે તો એને ખબર પડી ગઈ કે ફોવા આવે છે તો દરજ આવે છે. કા એટલે આવો ને. હા તો પેલા મને જોઈ ગઈ હતી, કાલ આ જોઈ ગઈ, આજ આ જોઈ ગઈ. દરરોજ બધા વારા ફરતી વારો હોય. ક્યાં છોકરા? મોન્ટુ બાબા કહેજો, મોન્ટુ બાબા. આનું નામ મોન્ટુ બાબા, આ સંજુ બાબા, આ સિંટુ બાબા, પછી આનું નામ શું છે? ભાર્ગવી બાબા અને સારુ બાબા. આ બધા હે? હા સસલી બાબા, બધા બાબા બની ગયા. એટલે બાબા ના હતા ઓમ ભૂમ એમ કરે. કા ઓમ એમ કરો તો ઓમ. હા મોન્ટુ તો ડિસ્કો કરે. ઘરે પહોંચી ગયા છે ને મોન્ટુ બાબા ને છિન્ટુ બાબા ને બધા વયા ગયા ઘરે ને હું વયા ઘરે. હા જો મિત્રો ચકલીનું બચ્ચું ને બચ્ચું વયાયું છે નીચે. આ કાળી ચક્કી છે ક્યાંથી પડી ગયું હોય કોને ખબર. ઉડી ના હેકતું. જો માતા પિતા અહીંયા છે, જો અહીંથી ઉડી જાય. જો અહીંયા જો, અને એનું બચ્ચું છે ને અહીંયા છે, જો અવાજ કરે. જો છે કેવું બેઠું છે. હવે એની છે ને આપણે મદદ કરવી પડશે, નકર છે ને મીંદડું આવશે ને તેને ખાઈ જાય. તો મમ્મીને બોલાવ, કેમ કે હું તો એવું ન અડું, કેમ કે હાવ નાજુક હોય ને એના માટે. અને જો એની માં અહીંયા આવી. જો આમ જો મમ્મી આમ જો પકડી દીધું. જો કાળી ચક્કીનું છે બચ્ચું. મમ્મી તો કઈ બી કઈ નથી લાગતી. મેકજો કાક છાડવા બાળો. જો આ માથે મેક્યું છે, પાછું લઈને ત્યાં ઓલું એ ગયું, પાછું ઉડીને નાખ્યો છે. કુંડીમાં નથી જાતો ને જોતભાઈ, જવું પડશે. જો મિત્રો આ બેઠું દેખાય ત્યાં, ભલે સેફ છે, મીંદું નહીં આવી કે જોઈ નહીં કે. દાદા શું કહેવાય શકલી ને? કાળી દેવ. आया बे हर दो अधन નથી બેઠતું, ઉડીને વયા આવશે. કુંડીમાં વહી જાત, મેં બંધ કરી દીધું. દાદા જો દાઢી બાઢી કરાવી નાખી છે, બાબલા થઈ ગયા. તારે આમ છે ભાઈ. હા દાદા દાઢી બાઢી કરાવીને બાબલા જેવા થઈ ગયા ચકાચક. અહીં છે ને હમાસર જોવા જાય છે. કા हमारा रोई भाई જો એને હમાસર સિવાય કઈ જોવાનું હોય નહીં બીજું. કા દાદા? हाँ हमारा जोवा पड़े हो भाई. હમાસર નહીં, સમાચાર. મને બોલાઈ ગયું. समाचार हालने भाई तू केम तारी भाषा में मारी भाषा में फेर હોય. હા ઈ છે. મિત્રો અત્યારે છે ને હાવ હાંજ પડી ગઈ છે, અને જો ચકલીનું બચ્ચું હતું ને, કાળી ચકલીનું બચ્ચું જે હતું ને એ હજે બેઠ્યું છે. એ પહેલાં છે ને આમ વહી ગયું હતું, પછી ત્યાંથી એને લાવીને અમે અહીંયા મેક્યું. એ જે અહીંયા છે એની મા હોય કે એના પિતા હોય કાંઈ ખબર નથી. એ આવીને એને એક ફેરી દાણો ખવડાવ્યો ને પછી ડાયરેક્ટ એ કાંઈક વયાઈ જાય છે. ને એ ચકલું છે ને હજી બેઠ્યું છે. હું તમને બતાવું, ઓરો નહીં જાવ, નકર પછી ઓલા જે ચકલી આવશે ને એને ગોતી નહીં કે દૂરથી ને જ બતાવી દઉં. એ એક લાકડા ઉપર બેઠું છે. અહીંયા જો અહીંયા એના હે ને ઓલા મમ્મી પપ્પા હતા, અને જો ચકલું અહીંયા બેઠું દેખાડું. જો દેખાય મિત્રો, હજી આમને બેઠું છે. બોલો જો દેખાય નહીં, કેમ કે ઓરો નથી જતો, બહુ આગો જ રહું છું. જો ઓરો જાય ને તો કાંઈક ગાયબ થઈ જાય, અથવા છે ને
આમ બીજે વહી જાય તો ગોતી નહીં શકે. એ છે ને ઉડવાની કોશિશ કરે છે પણ ઉડી નથી શકતો. જેવો તેવો તો ઉડી શકે છે. એનો છે ને અહીંયા ધ્યાન રાખીને બેઠો અને વિડીયો એડિટ કરતા હતા. જો મીંદડો આવશે ને તો એને હાવ કરી જાય. એટલે છે ને ધ્યાન રાખવું પડશે. ભાભી બનાવે છે અત્યારે પરોઠા. જો તમે તો કેટલા સમય પછી આજે બને છે કા? સમય જ નહોતો, આ સમય મળી ગયો તો બનાવી નાખ્યો. હા, પરોઠા તો દાબીને ખાવાના છે. તો કેટલા બધા છે, અહીંયા કેટલા બધા પડ્યા છે, અહીંયા એક બાકી છે. પરોઠા જામો પડી જાય. ચા બનાવી કે બનાવવાની છે. ચા અને પરોઠા ખાવાની મજા જ કાંઈક અલગ છે. મિત્રો તમે એક ફેર ટ્રાય કરજો ઘરે ચા અને પરોઠા, બહુ મજા આવશે તમને. જો કે ખાતા જ હોય પણ ઘરે હાથે બનાવજો, બહુ મસ્ત મજા આવશે. ચા મહેશભાઈ બનાવશે અમારે. હે ચા મહેશભાઈ બનાવશે. હે મને ચા આવડે ન આવડે. ચાલો ભાઈ મિત્રો જમવા બેસી ગયા છે. પરોઠા છે, ઓળો બનાવેલો છે એલા મમ્મીએ, તમે નહીં, તમારું જ નામ છે ખાલી. મમ્મીએ બનાવેલો છે ઓળો, પછી ચા અને પરોઠા. અને મને કાંઈ આપ્યું નથી કેમ કે બહાર હોય ગયો ને એમાં, એટલે હાથે લઈને ખાવું પડશે. અને તમે બધા પણ જમી લો પરોઠા. મિત્રો જમી લીધું છે ને મમ્મી છે ને મારે છે પોતા. જો લાઈટ ડીમ ફૂલ થાય છે, હવે બંધ થઈ ગઈ. હા પાછી થઈ. આ આઈફોનમાં છે ને એવું તો આઈફોનમાં છે ને એવું તો રહેવાનું જ તે કે ડીમ ફૂલ જે લાઇટ થતી હોય ને એ ડીમ ફૂલ પર લાઇટ ન હોય. જો અત્યારે કાંઈ છે, બાકી ઓટોમેટિક ડીમ ફૂલ થવા મળે. આઈફોનમાં એ એક સિસ્ટમ રહેવાની છે મિત્રો. અને મમ્મી પોતા મારે પગલાં પાડી દઈશ તો મને ખીજાય. મિત્રો હજી બેઠું ચકલું જુઓ તો ખરી, તો જો હજી બેઠું છે હજી. અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર? 9 વાગ્યા. તો હજી આમનામ એક જગ્યાએ એક ને એક તારું હલ્યા વગર આમનામ બેઠું. બોલો. ઓહો હો, દેખાય નહીં અત્યારે. હા ચકલાને દેખાય નહીં અત્યારે તો બેહી જ છે ને બિચારી એક ને એક જગ્યાએ. જ્ઞાન. ભાભીને પ્રાણી વિશે થોડુંક જ્ઞાન છે. એ કે ચકલા નતા દેખાય ને, કેમ કે ભાભી છે ને એની હારે વાત કરી શકે છે. આમ હાથમાં લે ને તો એની હારે વાત કરે કે એની ભાષા સમજીએ કે એને એવી શક્તિ, એવી વરદાન મળેલું છે. એવું કાંઈ એવું નથી એનું. પણ બધાને ખબર હોય કે રાતે ચકલા ન ભાવે એટલે જ ન હોય ઉડે બિચારા. ભાભીને વરદાન મળેલું છે ભાઈ. કાંઈ વરદાન ન મળે. આજનો વ્લોગ એટલો કે તે લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. આ છે ને બેઠો બેઠો વ્લોગ એડિટ કરવો એટલે બાય બાય.